હરિયાણામાં સ્કૂલ બસ પલટી, 8 બાળકોના મોત, 15થી વધુ બાળકો ઘાયલ. ડ્રાઈવર નશામાં હતો. ઈદની રજામાં પણ શાળા ચાલુ હતી. હરિયાણામાં મહેન્દ્રગઢમાં ગુરુવારે સવારે બાળકોથી ભરેલી એક ખાનગી શાળાની બસ પલટી ગઈ હતી. આ અકસ્માતમાં 8 બાળકોના મોત થયા હતા, જ્યારે 15 બાળકો ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. માહિતી બાદ પોલીસ અને પ્રશાસન ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. અકસ્માતનું કારણ ઓવરટેક હોવાનું કહેવાય છે. મહેન્દ્રગઢના કનીના શહેરમાં આવેલી જીએલ પબ્લિક સ્કૂલ ઈદની રજા બાદ પણ ખુલ્લી હતી. ગુરુવારે સવારે 35 બાળકો સાથે શાળાએ જઈ રહી હતી. આ દરમિયાન ઉનાણી ગામ પાસે સ્કૂલ બસ ઓવરટેક કરતી વખતે અચાનક પલટી ખાઈ ગઈ હતી. આ દરમિયાન જોરદાર ધડાકો થયો અને બૂમાબૂમ થઈ ગઈ હતી. 5 બાળકોનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જેમાંથી 3 બાળકોએ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે સ્કૂલ બસનો ડ્રાઈવર નશામાં હતો. આ ઉપરાંત બસનું ફિટનેસ સર્ટિફિકેટ પણ એક્સપાયર થઈ ગયું હતું. માહિતી મળતા જ લોકો પણ ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. અનેક બાળકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. આજે ઈદ નિમિત્તે તમામ સરકારી કચેરીઓ અને શાળાઓમાં રજાઓ છે. તે પછી પણ ખાનગી શાળાએ રજા આપી ન હતી. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.